ખેડૂત મિત્રો, હું રમણીભાઈ કોટડિયા. આજે આપણે 7 નંબરની અંદર ઘટતી નોંધો ઉમેરવી અને વધારાની નોંધો કમી કરવી, એટલે કે સાંકળિયાની કોલમને ઓળખતા શીખો એ બાબતનું પ્રેક્ટિકલ જ્ઞાન આપીશ. સૌપ્રથમ આપણે જ્યાં નવી માપણી નથી થઈ, એટલે જ્યાં જૂની માપણી મુજબના 7 નંબર નીકળે છે, જ્યાં નકશા નથી બેઠા અથવા તો પ્રમોલ્ગેશન જ્યાં પ્રમાણિત નથી થયું, આવી જગ્યાએ સાંકળિયાની કોલમ કેવી હોય એ સમજી લો. તો અહીંયા જ એક નમૂનો બતાવું છું. તમે આવું જોયું હશે કે 7 નંબરની અંદર જે છે અહીંયા નામની ઉપર કેટલીક નોંધો લખેલી હોય છે. આ નામની ઉપર રહેલી નોંધ જુઓ. અહીંયા આ નામની ઉપર નોંધ દેખાય છે, જેને હું બોલ્ડ કરીને દેખાડું છું. બીજી અન્ય હકોની નોંધ છે, જે બોલ્ડ કરીને દેખાડું છું. અન્ય હકોની નોંધ એટલે બીજા હકોની નોંધ એ અહીંયા બતાવેલી છે. એની નીચે કેટલીક લીટીઓ લખેલી હોય છે. આજે આપણે એને સમજીએ. સૌપ્રથમ તો ખેડૂત મિત્રો, ઉપર જે આપણે જોયું નામની ઉપર રહેલી નોંધો, એ ખરેખર એક આંકડા કે બે આંકડાથી શરૂ કરી 3 આંકડાવાળી અને 4 આંકડાવાળી તમામ નોંધો હોવી જોઈએ. આટલાથી માત્ર ખબર ન પડે, પણ કેટલાકમાં જો 4 આંકડાથી નોંધો અટકી જતી હોય કે 3 આંકડાથી ઉપર નોંધો પાછલી ન બતાવી તો નોંધો ઘટે છે, એવું પહેલી દ્રષ્ટિએ સાબિત થાય. બીજી દ્રષ્ટિએ કેમ જોવાનું? તો કે તમારી જે કંઈ નોંધો છે એ બધી નોંધોને ઉત્તરોત્તર મેળવવી પડે. એટલે કે જેની પાસેથી જમીન આવી હોય, એના બાપ દાદાનું નામ હોય, પછી એના છોકરાઓને ખાતે ચડી હોય, પછી એના દીકરાઓને ખાતે ચડી હોય, એના વિભાજન થયા હોય, હક કમી થયા હોય, આ બધી નોંધો ઉત્તરોત્તર તમે સાંકળિયું મેળવો ત્યારે ખબર પડે. આને વારસાઈ નોંધનું મેળવણું કર્યું કહેવાય. એવું કરો અને એમાં ક્યાંય પણ વારસાઈ ક્યાંય પણ ઘટે, ક્યાંય પણ હક કમી ઘટે તો એ ચાલે નહીં. આવી ઘટતી નોંધ શોધી અને એનો નોંધનો નંબર સાંકળિયામાં ઉમેરવો પડે. આને સાંકળિયાની નોંધમાં ઘટતી નોંધ ઉમેરવી એમ કહેવાય. હવે ઘટતી વધારાની નોંધ કમી કરવી. તમારા સર્વે નંબર સિવાયની કોઈની અન્યની નોંધ આવી હોય, તમારા ભાઈઓનો ભાગ પીડ્યો હોય, પછી એની નોંધ આમાં આવેલી હોય તો એ નોંધો કઢાવી જોઈએ. એ નોંધ દૂર થઈ શકે, એ નોંધ કઢાવી એટલે સાંકળિયાની કોલમમાં નોંધ કમી કરવી. હવે પછી નીચેની વાત કરીએ, અન્ય હકોની. અન્ય હકોની નોંધ કદી કમી થાય નહીં. અન્ય હકોની નોંધ રહેવા દેવાની છે. એની ઇફેક્ટ રદ કરવાની હોય છે. એટલે કે બોજા નોંધ બોલતી હોય તો બોજા મુક્તિ કરાવવાની હોય છે. એવી જ રીતે અન્યના હકો બોલતા હોય, હલણના હક, અને રદ થયા હોય તો એ રદ કરાવવાની હોય. એવું બહુ ઓછું બને. હલણ છે એ કાયમી વસ્તુ છે, પણ ક્યારેક એવું બને કે એને વેચાતો રસ્તો લીધો હોય, તમે બીજી બાજુ લીધો હોય, આ બાજુ રસ્તો કમી કરાવતા હોય તો કરી શકાય. પાણીના હકો લીધા હોય તો પાણીના હક વેચોથી પહેલા ભાઈ ભાગના ડખા ન થાય, કારણ કે ત્રીજી વ્યક્તિ આવે એટલે તકલીફ પડે, તો હકને કમી કરવા. આવી બધી નોંધો એ અહીંયા નીચે અન્ય હકોની અંદર જાય, જે મેં તમને પ્રેક્ટિકલ સાથે બતાવી. તો એ બધી કરતા શીખી જવી જોઈએ જાતે, અને સાંકળી ચોખ્ખું કર્યું કહેવાય. હવે બીજા નંબરનું મેં સ્ટાર્ટિંગમાં તમને વાત કરી કે જ્યાં નવી માપણી નથી થઈ ત્યાં એક જ પ્રકારનો સર્વે નંબર બોલે છે. ત્યાં જ્યાં નવો અને જૂનો સર્વે નંબર બોલે છે ત્યાં 4 જગ્યાએ અલગ અલગ લખેલી હશે. આ તો છે જ. નવી માપણી ત્યાં પછીની જેટલી નોંધો હશે ને એ અહીંયા મેં તમને નામ બતાવ્યું ત્યાં જ હશે, અને એની બોજા નોંધ પણ ત્યાં હશે. પરંતુ ત્યાર પહેલાની નોંધ, જૂના સર્વે નંબરની નોંધ ક્યાં હોય એ પ્રેક્ટિકલ સાથે બતાવવું. બહુ ઓછા ખેડૂતોને ધ્યાન પડતું હોય તો એ જુઓ. આ નવો બ્લોક આવ્યો અહીંયા, આ જૂનો બ્લોક અહીંયા બતાવેલો છે. જૂના બ્લોકની સાથે તમને જૂના સર્વે નંબરની લગતી નોંધો એવી અહીંયા એક લીટીમાં આખી બતાવેલી છે. એવી જ રીતે જૂના સર્વે નંબરને લગતી બીજા હકોની નોંધો એની નીચે આ બોક્સની ઉપર બતાવેલી છે. આ 2 લીટીને સમજો. પહેલાની જેમ જ છે, પણ અહીંયા 2 ભાગમાં વેચી દીધું. આપણે જેમ એનેક્સ બનાવીએ, પરિશિષ્ટ બનાવીએ, એમાં અહીંયા 2 ભાગ કરી દીધા કે જૂની નોંધો જૂના નંબરની નીચે બતાવી દીધી, એની નીચે અન્ય હકોની નોંધો બતાવી દીધી. આખો વારસાઈ આખી મેળવવા માટે પહેલેથી શરૂ કરી જૂના સર્વે નંબરની નોંધો, પછી નવા સર્વે નંબરની નોંધો એ મેળવવી જોઈએ. અન્ય હકો માટે પણ હક કમી થયા છે કે નહીં, બોજા નોંધો કમી થઈ છે કે નહીં, એ જૂનાની મેળવો અને નવામાં આવેલી મેળવો. આટલું શીખવું જોઈએ. હવે ના મંજૂર નોંધો. આવી જગ્યાએ જો કંઈ ફૂદડી કરેલી હોય તો આવા પ્રકારની નોંધ જે છે એ નામંજૂર થયેલી છે, એને ખાસ તપાસવી. આવી નોંધ જે છે એની આગળ હેઝની નિશાની કરેલી હોય તો પણ એ ખાસ તપાસવી કે કયા કારણોસર રદ કરવામાં આવી છે. અને અન્ય હકોની અંદર બાકીની નોંધો જે હોય, મને કોઈ કેસ દાખલ થયા હોય, કેસ અપીલમાં ગયા હોય તો બધું લખેલું હોય તો એના સાધની કાગળો મેળવીને વાંચવા. આ થયું સાંકળિયું ચોખ્ખું રાખવાની રીત. આશા છે કે આટલી માહિતી આપને ઉપયોગી થશે. હું રમણીભાઈ કોટડિયા આવી 3 ચેનલની અંદર ખેડૂતોને માર્ગદર્શન આપું છું. 1 રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, જેની અંદર ખેડૂતો સાથે તેની વાતચીતના ઓડિયો મૂકવામાં આવે છે. 2 રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન, જેની અંદર આવી જાતે નોંધ, આ માનો કે આ કીધું આપણે કે સાંકળિયાની કોલમમાં નોંધ ઉમેરવી અને નોંધ કમી કરવી, એનો અલગથી પ્રેક્ટિકલ સાથેનો ફોર્મ કેવી રીતે ભરવા, સબમિશન કેવી રીતે કરવા, એની હુકમી નોંધ કેવી રીતે કરાવી,
અને એ પ્રેક્ટિકલ સાથે તમને બધું શીખવાડીશ. અને રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર આવી રેવન્યુને લગતી બાબતોની હું તમને જાણકારી આપું છું, જેથી કરીને તમારા રેકર્ડ તમે જાતે ચોખ્ખા કરી શકો, તમારા વકીલ તમે જાતે બનો, એ હેતુથી જ હું તમામ ખેડૂતોને જાતે કામ કરતા શીખવાડું છું. ખૂબ ખૂબ આભાર. રમણીકભાઈ કોટડિયાના નમસ્કાર.